કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો હવે આપણે ભણવામાં આગળ વધીએ. હવે 9મું ચેપ્ટર છે રેશનલ નંબર્સ, સમય સંખ્યાઓ. એને માટે મેં તમને બહારનો એક વિડીયો આપ્યો, એ તમે જોયો હશે, સમજવાની કોશિશ કરી હશે, બરાબર ને? હવે તમારી નોટ બધા પાસે આવી ગઈ છે. નોટની અંદર આપણે આખું 8મું ચેપ્ટર કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ લખવાનું બાકી છે. એ ઘણા બધા પેજીસ છે, એ હું તમને વારાફરતી બધા પેજ ફોટો પાડીને મોકલાવીશ. અને આ જે હું અત્યારે રેશનલ નંબર્સ કરાવું છું એના પણ ફોટો પાડીને મોકલાવીશ. તો તમારે શું કરવાનું છે, પહેલાં 8મું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે, બરાબર? અને 8મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ 9મા ચેપ્ટરનું લખવાનું છે. આ તમને ફોટા અને મારો વિડીયો ઘણા બધા દિવસ સુધી દેખાય એ પ્રમાણે હું ડેટ સેટ કરી આપીશ, પણ એટલાની અંદર થઈ જવું જોઈએ. હું આ આખો મહિનો દેખાય એ પ્રમાણે કરીશ આ વસ્તુ. તો આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તમારું બધું આગળનું પણ કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બરાબર છે? એટલે 8મું ચેપ્ટર કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ તે પહેલાં પૂરું કરવાનું છે નોટની અંદર, અને ત્યાર પછી આ રેશનલ નંબર શરૂ કરવાનું છે. બીજી એક અગત્યની વાત કરીએ તો 21 તારીખથી તમારી જે એક્ઝામ છે એની અંદર આપણે 3 ચેપ્ટર લેવાના છે. કયા કયા 3 ચેપ્ટર? 6થું ચેપ્ટર, 7મું અને 8મું. આ 9મું ચેપ્ટર અત્યારે આ 25 માર્કની પરીક્ષામાં કરવાનું નથી. કયા કયા ચેપ્ટર લેવાના છે તમારે? 6થું ચેપ્ટર, 7મું અને 8મું. 6થું ચેપ્ટર એટલે આઈ થિંક પેલું છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. એ હતું ને કે હા, એ જ હતું, ત્રિકોણ અને તેના ગુણધર્મો, ટ્રાયંગલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી. એ 6થું ચેપ્ટર હતું. 7મું ચેપ્ટર કોન્ગ્રુઅન્સ ઓફ ટ્રાયંગલ્સ અને 8મું ચેપ્ટર કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ. તો આની અંદર આ પરીક્ષા 25 માર્કની જે છે એની અંદર આપણે એ 3 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના રહેશે. એ 3 ચેપ્ટર ચાલી ગયા છે, તમારે એ 3 ચેપ્ટરમાંથી પરીક્ષામાં તૈયારી કરવાની રહેશે. ચાલો હવે આ બધી વાતો થઈ ગઈ. અત્યારે 9મું ચેપ્ટર રેશનલ નંબર એટલે કે સમય સંખ્યાઓ કરી જઈએ. એકદમ ઇઝી ચેપ્ટર છે આ. થિયરી થોડી ઘણી આવશે અને પાછળ જે 9.2માં દાખલા છે એ તો તદ્દન ઇઝી, જે તમે 5મા 6થા ધોરણમાં કરીને આવ્યા છો એવા જ દાખલા કરવાના છે. હવે થિયરી પણ ઇઝી છે, જોઈ લઈએ આપણે. ધ કાઉન્ટિંગ નંબર્સ 1 2 3 4 અપ ટુ એન્ડ. હવે અપ ટુ એન્ડ પણ તો એન્ડ ક્યાં છે એ જ આપણને ખબર નથી, બરાબર ને? અસંખ્ય એટલી સંખ્યાઓ આપણી પાસે છે. આ જે કાઉન્ટિંગ નંબર છે 1થી શરૂ કરીને 1 2 3 4 આર કોલ્ડ નેચરલ નંબર્સ. આ તમે આગળ કરી ગયા છો. નેચરલ નંબર એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓ. શું આવે? 1 2 3 4 એ કઈ સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો તમને એમ થાય કે ટીચર આમાં 0 તો આવ્યો જ નહીં. 0 પણ આપણે ભણીએ તો છે જ ને, કાઉન્ટિંગમાં તો લઈએ જ છે ને. હા, 0 પણ આવે, પણ જો 0 સાથેની સંખ્યાઓ હોય ને, 0 1 2 3 4, તો એ સંખ્યાઓ હોલ નંબર્સ કહેવાય. હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. આવું પહેલાં આપણને ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પણ આવતું હતું, હે ને? એ નાના લેવલ પર હતું એટલે તમને આવતું હતું. હવે એ બધું નહીં આવશે, હવે એનાથી આગળ વધવાનું છે. એટલે 1 2 3 4 હોય એ બધી આગળ અસંખ્ય, એનો અંત નથી, હે ને? ગણી નહીં શકાય આ બધી સંખ્યાઓ. એ 1 2 3 4 હોય તે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 0ની સાથે નેચરલ નંબર હોય તો એ હોલ નંબર કહેવાય. પછી 6થા ધોરણમાં નથી આગળ પણ આવતું હતું કે 0 1 2 3 4 તો ખરું જ, આ જે નંબર લાઇન પર છે તે રાઈટ સાઈડ પર આવે, તો 0ની લેફ્ટ સાઈડ પર નંબર લાઇન પર જે પણ આવશે એ -1 -2 -3 -4 પછી ડોટ ડોટ ડોટ, તો એ બધા ઇન્ટીજિયર્સ કહેવાય. ઇન્ટીજિયર્સ એટલે આપણે અત્યારે 7મામાં પણ ભણી ગયા, પૂર્ણાંક સંખ્યાઓ. શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. તો આ બધી વસ્તુ આપણે કરી ગયા છે. અને અપૂર્ણાંક વિશે પણ થોડું ઘણું તો જાણીએ જ છે. અપૂર્ણાંક કોને કહેવાય? કે અંશ અને છેદ સ્વરૂપે હોય
તો એને અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન કહેવાય છે, બરાબર ને. ફ્રેક્શન પણ ખબર છે ને તમને. યુ આર ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ ટુ ફ્રેક્શન. તમે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકથી પણ માહિતગાર છો. એની અંદર અંશ અને છેદ આપેલું હોય. અંશ એટલે બોલો શું કહેવાય? અંશ અને છેદ યાદ છે? અંશ એટલે ન્યુમિરેટર અને છેદ એટલે ડિનોમિનેટર. એ આપેલું હોય ને, તો એ કહેવાય આપણો અપૂર્ણાંક. બસ, તો આટલી વસ્તુ ખબર છે. તો હવે એના જેવું જ આપણે ભણવાનું છે સમમેય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ. હવે જુઓ, અ નંબર વિચ કેન બી એક્સપ્રેસ ઇન ધ ફોર્મ ઓફ પી અપોન ક્યુ. આ સ્વરૂપમાં આપેલી હોય કઈ સંખ્યા પી અપોન ક્યુ, પીના છેદમાં ક્યુ, વેર પી એન્ડ ક્યુ આર ઇન્ટીજર્સ, ક્યુ નોટ ઇક્વલ ટુ 0 ઇઝ કોલ્ડ અ રેશનલ નંબર. રેશનલ નંબર પી અપોન ક્યુને કહેવાય. પી અપોન ક્યુ સ્વરૂપમાં આપેલું હોવું જોઈએ. પી અને ક્યુ એ ઇન્ટીજર્સ આવેલા હોવા જોઈએ. ઇન્ટીજર્સ એટલે શું? એની અંદર 0 પણ આવે, પ્લસ સંખ્યા પણ આવે, માઇનસ સંખ્યા પણ આવે. એ બધા જ ઇન્ટીજર કહેવાય. એ હોવા જોઈએ પી અને ક્યુ. અને ક્યુ એ 0 હોવું જોઈએ નહીં. ક્યુ એટલે છેદ, ડિનોમિનેટર, એ શૂન્ય હોવું જોઈએ નહીં. જો આટલી શરત થતી હોય તો પી અપોન ક્યુ એ રેશનલ નંબર કહેવાય. ખ્યાલ આવી ગયો? ઇઝ કોલ્ડ અ રેશનલ નંબર. એના ઘણા બધા એક્ઝામ્પલ આવે. એમાંથી 2 એક્ઝામ્પલ મેં આપ્યા છે. 2/5. તો આમાં 2 શું કહેવાય? પી કહેવાય. અને ક્યુ 5 કહેવાય. અને આ પણ રેશનલ નંબર કહેવાય, કારણ કે 2 અને 5 એ બંને ઇન્ટીજર્સ છે. અને 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર ને. 5 એ શૂન્ય નહીં કહેવાય. 2ના છેદમાં શૂન્ય એવું હોય તો ખબર પડે આપણને કે એ સંખ્યા અસ્તિત્વમાં જ નથી. છેદમાં કોઈ દિવસ પણ શૂન્ય આવે નહીં. -3/7 તો એ પણ રેશનલ નંબર ગણાય, કારણ કે -3 અને 7 એ બંને શું છે? ઇન્ટીજર્સ છે. અને 7 નોટ ઇક્વલ ટુ 0. ઓલ ફ્રેક્શનલ નંબર્સ એન્ડ ઓલ ઇન્ટીજર્સ આર રેશનલ નંબર્સ. દરેક અપૂર્ણાંકનો સમાવેશ રેશનલ નંબરમાં થાય, કારણ કે અપૂર્ણાંક એટલે પી અપોન ક્યુ સ્વરૂપમાં જ આવવાનું. અને દરેક ઇન્ટીજર્સ એટલે -0 પ્લસ એ ઇન્ટીજર્સ છે, એનો સમાવેશ પણ પી અપોન ક્યુ સ્વરૂપમાં હોવાથી રેશનલ નંબર્સમાં થાય છે. હવે તમને એમ થાય કે ટીચર આ ઇન્ટીજર્સ છે તો એ થોડા પી અપોન ક્યુ સ્વરૂપમાં છે, તો એ કેવી રીતે રેશનલ નંબરમાં ગણાય? ફ્રેક્શનલ નંબર તો ખબર પડી ગઈ કે 2/5 છે તો એ રેશનલ નંબર કહેવાય. પણ હવે એકલું 4 લખેલું હોય, એ ઇન્ટીજર છે 4, તો એ રેશનલ નંબરમાં ગણાય? હા, ગણાય. કેમ કહું? કારણ કે 4/1 આપણે સમજીએ છીએ. 4ના છેદમાં આપણે કશું નથી લખતા. એનો મતલબ કે છેદમાં કેટલા છે? ડિનોમિનેટરમાં કેટલા છે? 1 તો છે જ ને. બસ, તો પછી પી અપોન ક્યુ સ્વરૂપ આવી ગયું ને. 4/1. પી ઇઝ ઇક્વલ ટુ 4, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો પી અપોન ક્યુ સ્વરૂપમાં છે ઇન્ટીજર્સ, એટલે એને રેશનલ નંબર્સ કહેવાય. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? એટલે આ યાદ રાખવાનું, ઓલ ફ્રેક્શનલ નંબર્સ એન્ડ ઓલ ઇન્ટીજર્સ આર રેશનલ નંબર્સ. બરાબર છે? ચાલો હવે આગળ વધીએ. તો જોઈએ ટ્રાય ધીસ. આની અંદર ચોપડીમાં એક બીજી વસ્તુ પણ આપી છે, ડેસિમલ નંબર. ડેસિમલ નંબર હોય 0.6. મેં આની અંદર એક્ઝામ્પલ લખવાનું ભૂલી ગઈ છું હું. તો 0.6 બોલો, એને રેશનલ નંબર્સ કહેવાશે? હા, તો 0.6ને પણ કહેવાય. કેમ કહેવાય? ખબર પડી? 0.6 એટલે 6/10. તો 6/10 આવ્યું એટલે પી અપોન ક્યુ સ્વરૂપ આવી ગયું. પી ઇઝ ઇક્વલ ટુ 6, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10. તો પી અપોન ક્યુ સ્વરૂપ આવી ગયું હોવાથી ડેસિમલ નંબર્સ છે એ પણ રેશનલ નંબર્સમાં આવશે. ઓકે, ચલો પેજ નંબર 174. ટ્રાય ધીસ. ઇઝ ધ નંબર 2/-3 રેશનલ? થિંક અબાઉટ ઇટ. બોલો, 2ના છેદમાં -3 એ રેશનલ નંબર્સ કહેવાય? હા, કહેવાય.
કેમ કહેવાય ટીચર? છેદમાં આવ્યું ઋણ નિશાની, છેદમાં પણ ઇન્ટીજર તો આવે જ ને, અને છેદમાં આપણે માઇનસ નહીં લખીએ ને તો એ માઇનસને આપણે અહીંયા લખીએ છીએ -2/3. બસ તો એ પણ શું કહેવાશે? રેશનલ નંબર્સ કહેવાશે. જુઓ મેં અહીંયા એક્સપ્લેન કર્યું છે. યસ, 2/-3 ઇઝ અ રેશનલ નંબર બીકોઝ ઓફ 2 and -3 આર ઇન્ટીજર્સ એન્ડ -3 નોટ ઇક્વલ ટુ 0. છેદમાં 0 નહીં આવવો જોઈએ, છેદમાં ઇન્ટીજર હોય તો ચાલે, બરાબર. એટલે આ 2 અને -3 એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને -3 એ 0 નથી, તો 2/3 એ સમય સંખ્યાઓમાં આવે, બરાબર. લિસ્ટ 10 રેશનલ નંબર્સ. ઓ, કેટલું ઇઝી. હવે આનો જવાબ તમે તમારી રીતે જુદી રીતે પણ લખી શકો છો. કેમ? કારણ કે મેં જે 10 સમય સંખ્યા કીધી, તમારે પણ એ જ 10 સમય સંખ્યાઓ લખવી એવું જરૂરી નથી. સમય સંખ્યાઓ વિશે મેં તમને સમજાવી દીધું. હવે તમે આપણને સમજાવવામાં આવેલી સમય સંખ્યાઓમાંથી કોઈ પણ 10 સમય સંખ્યાઓ જાતે લખી શકો છો. મેં તમને અહીંયા ખાલી એક્ઝામ્પલ આપ્યા છે. 1/5 જોજો, દરેકે દરેક ઇન્ટીજર્સ છે ન્યુમિરેટરમાં અને ડિનોમિનેટરમાં, અને ડિનોમિનેટર નોટ ઇક્વલ ટુ 0. એટલે આની અંદર બધાનો સમાવેશ થઈ જાય છે. 1/5, -2/7, 9/15, 3/-10, 6.4. જો મેં આગળ તમને સમજાવ્યું, 6.4 ડેસિમલ નંબર્સ છે, તો આ ડેસિમલ નંબરને પણ રેશનલ નંબરમાં તમે ગણી શકો છો. 6.4 ઇઝ ઇક્વલ ટુ 64/10, બરાબર ને? 64/10 આવે એટલે આને શામાં ગણી શકાય? રેશનલ નંબરમાં ગણી શકાય છે. ન્યુમિરેટર અને ડિનોમિનેટરને ખાસ ચેક કરી લેવાનું, એ ઇન્ટીજર્સ હોવા જોઈએ. 2 × 3/5. ટીચર આવું તો કંઈ આવ્યું જ નહીં, તમે નહીં સમજાવેલું આગળ. તો આ જે મિક્સ ફ્રેક્શન છે એને ઇમ્પ્રોપર ફ્રેક્શનમાં કન્વર્ટ કરો. 5 દુ 10, 10 ને 3 13, 13/5. તો થઈ ગયું ને P/Q. P ઇઝ ઇક્વલ ટુ 13, Q ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર. તો આને પણ શું કહેવાય? રેશનલ નંબર્સ. 19/1 ગણો એટલે એ પણ રેશનલ નંબર્સમાં આવે. 11.09 ડેસિમલ નંબર. 1109/100. પોઈન્ટ પછી 2 દશાંશ સ્થળ છે એટલે 1109/100. તો એ પણ P/Q સ્વરૂપમાં ફેરવાયું એટલે રેશનલ નંબર્સ કહેવાશે. -8, -8/1 કહેવાય, અને 0/1 કહેવાય, બરાબર. એટલે આ જે છે એ બધા રેશનલ નંબર્સ છે. આ જે આવું કર્યું છે ને એ એન્ડ છે. મારી જરાક આમ ભૂલ થઈ ગઈ, પછી તમને ખબર નહીં પડે ને એટલે મેં નીચે કાઉન્સમાં એન્ડ લખેલું છે. સમજ પડી ગઈ આ વસ્તુ? તો મેં આગળ કહ્યું તેમ આ 2 નંબરનો જવાબ તમારો આના કરતાં જુદો આવી શકે છે, બરાબર. પરીક્ષામાં પણ હું તમને પૂછું તો કોઈ પણ સંખ્યા લખી શકો ને તમે. એવું જરૂર નથી કે ટીચરે લખાયું એ જ અમારે પણ લખવાનું, બરાબર. તો આ પ્રમાણે તમે પહેલું ટ્રાયટીસ પેજ નંબર 174 પર હતું એ કમ્પ્લીટ કર્યું, બરાબર. ચલો હવે ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર એ જોઈએ. અંશ અને છેદ. ન્યુમિરેટર એટલે શું? અંશ. અને ડિનોમિનેટર એટલે છેદ. તો P/Q લખીએ તો એની અંદર ન્યુમિરેટર કયું થાય? P, અને Q એ ડિનોમિનેટર. તો એમ થાય કે ટીચર આમાં હું સમજાવવાનું, પણ આવું પણ આવે. હું એ જ જોવાનું છે કે કેટલું ઇઝી છે આ ચેપ્ટર, હે ને? આવી બધી વસ્તુ તમે આગળ કરી ગયા છો, એ પણ તમને પાછું રિવિઝન સ્વરૂપે આપેલું છે રેશનલ નંબરની અંદર. ઇન P/Q the integer P is a numerator and the integer Q is the denominator. છે ને? P અને Qમાં P એ ન્યુમિરેટર એટલે અંશ, Q ડિનોમિનેટર, Q એટલે છેદ.
જુઓ, -2/9 લખું તો આમાં ન્યુમિરેટર કયું કહેવાય? -2 અને ડિનોમિનેટર કયું કહેવાય? 9. સો ઇઝી. આવું એક્ઝામમાં આવે તો આવડે તમને? ફિલિંગ ધ બ્લેન્ક્સમાં આવી શકે, અથવા તો 1 માર્કના ક્વેશ્ચન આન્સરમાં આવી શકે, MCQમાં આવી શકે. ઇઝી છે ને? ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર ફાઇન્ડ કરવાનું આવે તો આ પ્રમાણે તમારે લખવાનું છે. ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ એટલે શું? સમાન સમય સંખ્યાઓ. ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ એટલે શું? સમાન સમય સંખ્યાઓ. સમાન અપૂર્ણાંક ભણેલા? યાદ આવ્યું? સમાન અપૂર્ણાંક, સરખા અપૂર્ણાંકો, હે ને? તો એના જેવું જ છે, કારણ કે આખું જે સમય સંખ્યાઓ છે એ કોના જેવું લાગે છે? અપૂર્ણાંક જેવું જ લાગે છે, બરાબર? તો અપૂર્ણાંકની અંદર આપણે જે પણ બધી મેથડ અને જે પણ બધી થિયરી ભણ્યા તો તેવું જ હશે રેશનલ નંબર્સની અંદર પણ, બરાબર? હવે આની અંદર જોઈ લઈએ. ઇક્વિવેલન્ટ રેશનલ નંબરમાં આપણે નવું શું જાણવાનું છે તે જોઈએ. બાય મલ્ટીપ્લાઇંગ ધ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર ઓફ અ રેશનલ નંબર બાય ધ સેમ non-zero integer we obtain another rational number equivalent to the given rational numbers. એક રેશનલ નંબર તમને આપ્યો છે, બરાબર? એક અપૂર્ણાંક તમને આપ્યો છે, એક સમય સંખ્યા આપી છે, તેની તમારે સમાન રેશનલ નંબર, ઇક્વિવેલન્ટ રેશનલ નંબર, સમાન સમય સંખ્યા શોધવાની છે. તો કેવી રીતે શોધાય? બાય મલ્ટીપ્લાઇંગ ધ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર ઓફ અ રેશનલ નંબર બાય ધ સેમ non-zero integer. અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણી નાખવાની. આવડે છે? તમે દાખલા ગણશો ને એ તમને ખબર પડશે કે ટીચર આ છે. થિયરીમાં જો નહીં સમજ પડતી હોય ને તો ચિંતા નહીં કરવાની, દાખલા આવે એટલે એમાં ટોટલી ખબર પડી જાય આપણને. non-zero integer એટલે શું? 0 વડે ગુણાકાર કરી નાખવાનો નહીં, નહીં તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે 0 શૂન્ય નહીં હોય, શૂન્યેતર સંખ્યા, શૂન્ય નહીં હોય તેવી સંખ્યા સાથે ન્યુમિરેટર અને ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરતાં જે સમય સંખ્યા મળશે એ સમય સંખ્યા પેલી આપેલી જે સમય સંખ્યા હતી ને એની સમાન સમય સંખ્યા હશે, એવું આપણને આ પહેલા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. સમજ પડે છે તમને બોલું છું તેમાં? બાય મલ્ટીપ્લાઇંગ એટલે ગુણાકાર કરવાનો. ધ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર ઓફ અ રેશનલ નંબર બાય ધ સેમ non-zero integer. સરખી સંખ્યા વડે અંશ અને છેદને ગુણો એટલે તમને ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ મળશે. ખાલી ગુણાકાર જ કરવાનો એવું ભણાવેલું આગળ ટીચરે? ના, ભાગાકાર કરવાનું પણ આવે. જો તમે સરખી સંખ્યા વડે અંશ અને છેદને ભાગાકાર કરો ને તો પણ એ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ જ આવી જશે. જસ્ટ એઝ મલ્ટિપ્લિકેશન ધ ડિવિઝન ઓફ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર બાય ધ સેમ non-zero integer ઓલ્સો ગીવ્સ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ. છે ને? જેવી રીતે ગુણાકાર કર્યો ને એવી જ રીતે ભાગાકારની અંદર પણ થાય. અંશ અને છેદને સમાન પૂર્ણાંક સંખ્યા વડે જો ભાગીએ, non-zero integer શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા વડે જો તમે એને ભાગો તો શું મળે તમને? ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ મળે. ટીચર થિયરી તો આવી તો દાખલા કરાવો નહીં એટલે અમને વધારે ખબર પડે. -3/5નું ઇક્વિવેલન્ટ રેશનલ નંબર ફાઇન્ડ કરો. ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ ઓફ -3/5. કેવી રીતે કરવાનું? ગુણાકાર કરીને કરવાનું. જો -3/5 છે ને એને non-zero integer 3 વડે ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં તમે મલ્ટીપ્લાય કરો છો તો શું આવે? -9/15. 3 9 -9 5 15 15. તો -3/5 અને -9/5 આ બે સમય સંખ્યાઓ સમાન સમય સંખ્યાઓ છે. ખ્યાલ આવે એવી વસ્તુમાં? સમજ પડે ને? ચલો ભાગાકાર કરવાનું બતાવું તમને. 12 અને 48 તદ્દન ઇઝી હોય ને, તમે ઉડાડી નાખો. 12 × 12 12 × 4 48 -1/4 છે ને?
ભાગાકાર હોય તો આવી રીતે વિચારાય. -12/48 ડિવાઇડેડ બાય 12, બોથ ન્યુમિનેટર એન્ડ ડિનોમિનેટર. ન્યુમિનેટર અને ડિનોમિનેટરમાં 12 વડે તમે ભાગાકાર કરો તો અંશમાં શું આવશે, ન્યુમિનેટરમાં શું આવશે, -12 ડિવાઇડેડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ -1. 12 એકા 12 -1. 48 ડિવાઇડેડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 4. 12 ચોક 48. તો -12/48 એન્ડ -1/4 આર ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ. ખબર પડી ગઈ? સમાન સમયી સંખ્યાઓમાં તમારે શું યાદ રાખવાનું, અંશ અને છેદને સમાન પૂર્ણાંક સંખ્યાઓ વડે ગુણો અથવા તો ભાગો તો જે સમય સંખ્યા મળશે એ આપેલ સમય સંખ્યાની સમાન સમય સંખ્યા હશે. સમજ પડે છે ને? ઇઝી છે ને? હા. હવે તમને બીજી એક વસ્તુ જણાવી દઉં. આગળ પણ મેં તમને કહ્યું છે, જો તમને વિડીયો વધારે લાંબો લાગવાનો, કારણ કે એક જ ચેપ્ટરની અંદર ઘણી બધી મેથડ આપેલી છે, એટલે આપણે બધી પૂરી કરવાની હોય, એટલે જરા લાંબો વિડીયો લાગે તો તમારે આખા 24 કલાક બીજું લેસન, બીજો વિડીયો તો આપણને 24 કલાક પછી મળે છે, તો વિડીયો તમારે 2 વખત જોવાનો. નહીં સમજ પડે તો 3 વખત જોવાનો. એની અંદર જે એક્ઝામ્પલ, જે ટ્રાય ધીસ, જે એક્સરસાઇઝના દાખલા હોય એ તમારે રફ નોટમાં પણ ગણવાનું. અને તમને આ 25 માર્કની એક્ઝામનો સિલેબસ પણ મળી ગયો છે, એટલે એને માટેના પણ વિડીયો જોવા માંડો આગળના. અને જે મેં થિયરી લખાવી છે એ બધી પાછી વાંચીને કમ્પ્લીટ કરવા માંડો. તો એ 25 માર્કમાં પણ તમને પૂરેપૂરા માર્ક આવી જશે. અને જ્યારે 2-3 દિવસ આગળ બચેલા હશે ને ત્યારે હું તમને એ મારા વિડીયો ફરીથી મોકલી આપીશ. એટલે જો વિડીયો અત્યારે તમને નહીં મળે તો એ હું તમને પાછા મોકલીશ, એ તમે રિવિઝનમાં જોઈ લેજો. બરાબર ને? ચાલો. હા, એટલે હું એ તમને એ કહેતી હતી કે વિડીયો જો બહુ લાંબા લાગે તો તમે થોડુંક પછી જુઓ તો પણ ચાલે, અથવા તો આખો જોઈ લો, નહીં સમજ પડે તો 2-3 વાર જોઉં તો પણ ચાલશે. પણ થોડા લાંબા તો રહેશે જ, કારણ કે આપણો કોર્સ બહુ લેન્ધી છે. ચાલો હવે આગળ જઈએ. પોઝિટિવ એન્ડ નેગેટિવ રેશનલ નંબર્સ. હવે છે ને આ બધી વસ્તુ એવી છે કે અલગ અલગ મથાળા આપ્યા છે. મથાળાને શું કહેવાય? હેડિંગ અલગ અલગ આપ્યા છે, પણ એકની એક વસ્તુ છે પાછી. એટલે મારે તો તમને બધા ટોપિક્સ કરાવવા જ પડે. હવે આ પણ તમે જોશો ને એ તમને એકદમ ઇઝી લાગશે. શું છે? પોઝિટિવ રેશનલ નંબર્સ એન્ડ નેગેટિવ રેશનલ નંબર્સ. ધન અને ઋણ સમય સંખ્યાઓ. ચાલો હવે એની અંદર જોઈએ આપણે કઈ રીતે સમજીશું, કઈ રીતે એને અલગ પાડીશું. પોઝિટિવ એન્ડ નેગેટિવ રેશનલ નંબર્સ. ઇફ બોથ ધ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર ઓફ અ રેશનલ નંબર આર પોઝિટિવ then it is called a positive rational number. હવે તો આ થિયરી બધી છે ને હું એટલી સિમ્પલ લેંગ્વેજમાં લખું છું ને કે તમે પણ આ વાંચો ને તો તમને સમજ પડી જાય. ઇફ બોથ એટલે બંને. શું બંને? ન્યુમિરેટર એટલે કે અંશ એન્ડ ડિનોમિનેટર એટલે કે છેદ. જો અંશ અને છેદ બંને પોઝિટિવ હોય, પોઝિટિવ એટલે ધન, જો કોઈ રેશનલ નંબરના, જો કોઈ સમય સંખ્યાના અંશ અને છેદ બંને ધન હોય તો એ સમય સંખ્યા, એ રેશનલ નંબર પોઝિટિવ રેશનલ નંબર ગણાય. છે ને? કેટલું ઇઝી છે. જો ધન પૂર્ણાંક હોય, અંશ અને છેદ બંને, તો એને શું કહેવાય? ધન સમય સંખ્યા કહેવાય. અને અ રેશનલ નંબર હેવિંગ આઈધર ઇટ્સ numerator of denominator as negative is called a negative rational numbers. શું? આઈધર ન્યુમિરેટર ઓર ડિનોમિનેટર, જો બેમાંથી એક વસ્તુ પણ નેગેટિવ હશે, ન્યુમિરેટર અથવા તો ડિનોમિનેટર એ બંનેમાંથી એક પણ નેગેટિવ હશે તો એ નેગેટિવ રેશનલ નંબર્સ કહેવાશે. સમજ પડે છે? અહીંયા છે ને ઓર આવશે.
મારી પાસે અત્યારે પેન નથી, હું પછી કરીને જ્યારે ફોટા મોકલીશ ને ત્યારે હું અહીંયા સુધારી દઈશ. અ રેશનલ નંબર હેવિંગ આઈધર ઇઝ ન્યુમિરેટર ઓર ડિનોમિનેટર એઝ નેગેટિવ ઇઝ કોલ્ડ અ નેગેટિવ રેશનલ નંબર. બેમાંથી એક પણ જો નેગેટિવ હશે, અંશ કે છેદ, તો એ ઋણ સમય સંખ્યા ગણાશે. જુઓ, 2/3 એ પોઝિટિવ રેશનલ નંબર કહેવાય, કારણ કે 2 અને 3 એ બંને ધન છે. 2 પણ ધન છે, 2 પોઝિટિવ છે અને 3 પણ પોઝિટિવ છે. -2/3 એ નેગેટિવ રેશનલ નંબર્સ કહેવાય. કેમ? કારણ કે 2 જે છે એ માઇનસ છે, -2, અને આ પણ 2/-3, તો ડિનોમિનેટર છે -3, એ માઇનસ છે, એટલે આ બંને નેગેટિવ રેશનલ નંબર્સ ગણાશે. તો 0 વિશે શું કહેવાય? 0 ઇઝ નાઇધર અ પોઝિટિવ નોર અ નેગેટિવ રેશનલ નંબર. 0 એ પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી. તમે આવું આગળ કરી ગયેલા. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ એવું જ આવે. 0 એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. તો એ જ પ્રમાણે 0 એ કોઈ રેશનલ નંબર નથી, પોઝિટિવ પણ નથી કે નેગેટિવ પણ નથી. સમજ પડી ગઈ આ વસ્તુ? મેં તમને કહું ને કે બધા ટૉપિક ઇઝી છે, પણ એને અલગ અલગ ટૉપિક વાઇઝ ફેરવા છે, એટલે આપણે એને દરેકે દરેક વસ્તુને જોવી પડે. ચલો, ટ્રાય ધીસ. પેજ નંબર 175. તમારા બધા પાસે પણ બુક્સ છે જ, એ હું અહીંયાથી જોઈ લઉં છું. અડધા પાસે નથી, એટલે હવે હું જ્યારે કહીશ ને ત્યારે એ લોકો બધા લેવા માટે ઊભા થશે બુક્સ. આ વિડીયોની રીતે ચાલ્યા કરે અને પોતે બુક્સ લેવા માટે ઊભા થઈ જ ગયા હશે અમુક લોકો તો, છે ને. પણ તમે એ ભૂલો છો કે મને અહીંયા બધું દેખાય છે. વારે ઘડીએ હું તમને યાદ પણ કરાવું છું કે તમારી દરેકે દરેક પ્રવૃત્તિ મને અહીંયાથી દેખાય છે. તો બુક્સ તમારે લઈને જ બેસવાનું હોય. તો બુક્સની અંદર હવે તમે આવો પેજ નંબર 175, એની પર એક ટ્રાય ધીસ છે. ફિલ ઇન ધ બોક્સીસ મળ્યું. એની અંદર 1 નંબર અને 2 નંબર ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું છે, પણ બોક્સ આપ્યા છે. 5/4, પછી 3 બોક્સ આપ્યા છે. હવે આપણે જોઈએ કે આ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ જેવી જ ફિલિંગ ધ બ્લેન્ક્સ દેખાય છે ને. તો એને આપણે પૂરવા માટે કોશિશ કરીએ. પહેલું, 5/4 ઇઝ ઇક્વલ ટુ 16. અત્યારે આ બધી વસ્તુ આપણે નથી જોતા, અત્યારે આપણે આ બેને જ જોઈએ. તો 4ની જગ્યાએ 16 કેવી રીતે આવી જાય? 4ને તમે કેટલા વડે ગુણો તો 16 આવે? 4 ચોક 16. તો જો છેદમાં તમે 4 વડે ગુણો છો તો તેને અંશમાં પણ તમારે 4 વડે ગુણવું પડે. તો 5 ચોક કેટલા થાય? 20. 20/16, એટલે અહીંયા શું આવે? 20. મેં બધી એક સાથે નથી કરી, તમને સમજ પડે એટલે મેં 3 અલગ અલગ તમને બતાવી છે. તો પહેલું જે છે એટલે આ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સની ફિલિંગ ધ બ્લેન્ક્સ છે. 5/4, 4 વડે નીચે મલ્ટિપ્લિકેશન થાય છે, એટલે 4 વડે ઉપર પણ મલ્ટિપ્લિકેશન કરવાનું. 5 ચોક 20. હવે ન્યુમિરેટરમાં તમે જુઓ 25 આવે છે. 5ની જગ્યાએ 25 ક્યારે આવે? શું ગુણાય? 5 × 5 = 25. જુઓ, 5 × 5 ઇઝ ઇક્વલ ટુ 25. ધેન 4 × 5, અંશ અને છેદ બંનેમાં તમારે 5 વડે ગુણવું પડે, એટલે 4 × 5 = 20. 25ના છેદમાં 20, તો અહીંયા કેટલા આવે? 20. હવે 5ની જગ્યાએ આવ્યા -15, ઋણ 15, તો તમારે ઋણ વડે ગુણવું પડે, ઋણ 3. આ બધી થિયરી આપણે આગળ ભણી ગયા છે. કેમ -3 વડે મલ્ટિપ્લિકેશન થાય? કારણ કે 1 + 1 - તો મલ્ટિપ્લિકેશનમાં એનો આન્સર માઇનસમાં આવે. તો તમારે અહીંયા મલ્ટીપ્લાય બાય -3 કરવું પડે. તો અંશમાં -3 કરો છો તો છેદમાં પણ -3 કરવું પડે. એટલે 5 × -3 ઇઝ ઇક્વલ ટુ -15. 4 × -3 ઇઝ ઇક્વલ ટુ -12. ઇઝન્ટ ઇટ ક્લિયર? ઓકે. એટલે આ પ્રમાણે 3 ખાલી જગ્યા, 3 બોક્સીસ મેં કમ્પ્લીટ કરાવ્યા. નેક્સ્ટ જુઓ, -3/7 box/14.
7 into which? 7 into what is equal to 14? 7 into 2. આ બધું મારામાંથી જોઈ લઈ. 7 into 2 is equal to 14. Then minus 3 into 2 is equal to minus 6. બરાબર. ચલો હવે મને જવાબ આપો. -3ની જગ્યાએ 9 આવે છે. -3 છે તો તમારે આન્સરમાં તો ફક્ત 3 જ લખ્યા છે, ફક્ત 9 જ લખ્યા છે. તો કેટલા વડે ગુણાકાર કર્યો હશે? ગુણાકાર કરો ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ખ્યાલ આવે છે ને? એટલે ગુણાકાર જે હશે ને સંખ્યા એ પણ તમારી માઇનસમાં આવવી જોઈએ. અને 9 છે એટલે કેટલા વડે કરવાનું? -3. તો તમારે છેદમાં પણ -3 કરવું પડે. 7 into -3 is equal to -21. જોયું છે ને? -3 into -3 is equal to 9. ફક્ત તમે 3 લખતે ને તો અહીંયા -9 થઈ જતે. એટલે આ ગુણાકાર હોય ને ત્યારે માઇનસ પ્લસ ખાસ જોવાનું. -3 into -3 is equal to 9 અને ડિનોમિનેટરમાં 7 into -3 is equal to -21. એટલે આ બોક્સમાં શું આવશે? -21. -6 બોલો. આમાં મેં પણ ભૂલ કરેલી. જોજો તમે લખો ને ત્યારે ધ્યાન આપજો. -6. -3ને તમે ધન સંખ્યા વડે જ ગુણવું પડે તો જ એના આન્સરમાં માઇનસ આવે. -3 into 2 is equal to -6. તો 7 into 2 is equal to 14. જુઓ મેં પણ પહેલાં -2 કરી નાખેલું હે કે તો પ્લસ આવશે. પ્લસ વડે ગુણાકાર કરવો પડે. -3 into 2 is equal to -6 અને 7 into 2 is equal to 14. લખો ત્યારે જરા કાળજી રાખજો. હં, ટીચરની પણ ભૂલ થઈ જાય ને કોઈ દિવસ. બોર્ડ પર હોય તો મજા આવે હો ટીચર, તમે ભૂલ કરી બધા એક સાથે માથું ખાઈ જાય. ચાલો હવે એ જ પેજ નંબર પર એક નીચે બીજું ટ્રાય આપ્યું છે. એની અંદર 2 ક્વેશ્ચન આન્સર છે. એમાંનો પહેલો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન આન્સર નથી, ક્વેશ્ચન જ છે. આન્સર મારી નોટબુકની અંદર છે. પહેલું, ઇઝ 5 અ પોઝિટિવ ઇન્ટિરિયર? અરે, ઇઝ 5 અ પોઝિટિવ રેશનલ નંબર? બોલો, 5 એ ધન સમય સંખ્યા છે? વિચારો. હા વળી છે જ ને. આવું પણ કંઈ પૂછવાનો સવાલ છે હવે તો એવું થઈ જાય. યસ, 5 ઇઝ અ પોઝિટિવ રેશનલ નંબર બિકોઝ 5 ઓર 5 upon 1. 5ને બીજા તમે કોઈ રીતે લખી શકો? 5/1. 5 or 5 upon 1 is having both its numerator and denominator as positive. 5 પણ પોઝિટિવ છે, ન્યુમિરેટર પણ પોઝિટિવ છે અને 1 ડિનોમિનેટર પણ પોઝિટિવ છે. એટલે 5 upon 1 એ શું કહેવાય? 5 અથવા તો 5 upon 1 એ શું કહેવાય? પોઝિટિવ રેશનલ નંબર કહેવાય. બરાબર છે? લિસ્ટ 5 મોર પોઝિટિવ રેશનલ નંબર્સ. ચલો આનો જવાબ પણ તમે જાતે આના કરતાં અલગ લખી શકો છો. મેં આ 5 પોઝિટિવ રેશનલ નંબરની યાદી બનાવી છે. 1/9, 2/11, 3/8, 5/13, 4/7 આર પોઝિટિવ રેશનલ નંબર્સ. સમજ પડી? કેમ આ બધા પોઝિટિવ રેશનલ નંબર્સ કહેવાય? ફરી એકવાર તમને કહી દઉં. આ દરેકે દરેકમાં ન્યુમિરેટર અને ડિનોમિનેટર આર પોઝિટિવ. સો ધીસ આર પોઝિટિવ રેશનલ નંબર્સ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આના પરથી આ જેવું પ્લસવાળું પૂછ્યું છે, પોઝિટિવવાળું, એવું જ પેજ ફેરવો. પેજ નંબર 176 પર આપ્યું છે, ઇઝ -8 અ નેગેટિવ રેશનલ નંબર? પેજ ફેરવું બધાએ? મેં જ નથી ફેરવું, હું ફેરવું છું. જુઓ સૌથી ઉપર આપ્યું છે ને ટ્રાયધીઝમાં, એ નીચેનું ટ્રાયધીઝ પછી કરીએ આપણે, ઉપરનું જોઈ લઈએ પહેલાં. ઇઝ -8 અ નેગેટિવ રેશનલ નંબર? યસ, -8 is a negative rational number because its numerator is a negative integer. બેમાંથી એક પણ અંશ અને છેદ બેમાંથી એક પણ જો નેગેટિવ હોય તો એ રેશનલ નંબર્સ નેગેટિવ રેશનલ નંબર્સ ગણાય. તો આમાં જે ન્યુમિરેટર છે -8 એ નેગેટિવ ઇન્ટીજર છે, એટલા માટે -8 એ નેગેટિવ રેશનલ નંબર કહેવાય. ખ્યાલ આવી ગયો? લિસ્ટ 5 મોર નેગેટિવ રેશનલ નંબર છે ને. કેવું ચેપ્ટર લાંબુ બનાવે છે તે જુઓ. 5 ધન સંખ્યાઓની યાદી બનાવો,
5 ઋણ સમય સંખ્યાઓની યાદી બનાવો, પછી 10 સમય સંખ્યાઓની યાદી બનાવો. પણ આ બધું કરો ને એટલે તમને એકદમ પરફેક્ટ એનો પાયો પાકો થઈ જાય. એટલા માટે તમને એકની એક વસ્તુ ઘણી બધી વખત કહેવામાં આવે છે. એટલે જાતે ઈમાનદારથી કરવાનું તો આ બધી વસ્તુ આગળ જતાં તમને કામ જ આવવાની છે. મેથ્સ એ એવું નથી કે 7મામાં ભણ્યા અને 8મામાં એની જરૂર પડવાની નથી. તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી મેથ્સ તો કામ લાગવાનું જ છે. તમે અત્યારે જોતા હશો કે તમને 1 થી 6 ધોરણનું મેથ્સ પણ કામ લાગે છે. તો એ પ્રમાણે આ બધી વસ્તુ પણ આગળના ધોરણમાં કામ લાગવાની જ છે. ચાલો, તો નેગેટિવ રેશનલ નંબરમાં મેં 5 લખ્યું છે. જુઓ, -5/13, -6/19, -2/11, -3/7, 4/-15 આર નેગેટિવ રેશનલ નંબર્સ. બરાબર. 0 લખાય કે નહીં લખાય? 0 એક પણ માં લખતા નહીં, કારણ કે મેં તમને આગળ કરાયું છે. 0 એ ધનમાં પણ નથી આવતું અને ઋણમાં પણ નથી આવતું. આ સિવાય પણ તમે ઘણી બધા નેગેટિવ રેશનલ નંબર્સ લખી શકો છો. બરાબર. જુઓ, આમાં -5 છે, -6, -2, -3, -15. તો આ બધી ઋણ સમય સંખ્યાઓ છે. હવે એક સવાલ, -5/-13 હોય તો એ નેગેટિવ રેશનલ નંબર્સ ગણાય? વિચાર કરતો 1 સેકન્ડ, અને પછી ગ્રીન લાઇટ મને અહીંયા દેખાશે. તમે મનમાં જવાબ આપશો એટલે મને અહીંયા ગ્રીન લાઇટ દેખાશે. બહુ ઓછાને જવાબ આવ્યો. -5/-13 હોય ને તો માઇનસ પ્લસ થઈ જાય, એટલે નેગેટિવ રેશનલ નંબર્સમાં ગણાશે નહીં. બેમાંથી એક જ માઇનસ હોવું જોઈએ. સમજ પડે? બંને માઇનસ હોવા જોઈએ નહીં. બરાબર છે? ચાલો, એના પછીનું એ જ પેજ નંબર 176 પર એક છે, વિચ ઓફ ધીઝ આર નેગેટિવ રેશનલ નંબર્સ. તમને ઘણી બધી સંખ્યાઓ આપી છે. હવે એમાં તમે જુઓ કે કઈ કઈ સંખ્યાઓ નેગેટિવ રેશનલ નંબર્સમાં આવે. ચલો જોવા માંડીએ. -2/3 એ નેગેટિવ રેશનલ નંબર્સમાં આવશે? યસ. 5/7? નો. 3/-5? યસ. 0? નો. 6/11? નો. -2/-9? નો. રોંગ. મેં તમને હમણાં સમજાવ્યું, માઇનસ પ્લસ થઈ જાય એટલે એ નહીં આવે. તો આમાંથી ફક્ત 2 સંખ્યાઓ છે, -2/3 એન્ડ 3/-5 આર નેગેટિવ રેશનલ નંબર્સ. ખ્યાલ આવે છે? જો કેટલી બધી વસ્તુ આપણે ભણ્યા, સમય સંખ્યાઓ ભણ્યા, સમય સંખ્યાઓમાં અંશ અને છેદ ભણ્યા, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા ભણ્યા. તો હવે આપણે આગળ વધીને ભણવાનું છે રેશનલ નંબર ઓન અ નંબર લાઇન. જોઈએ આગળ લખ્યું છે કે પાછળ લખ્યું છે? પાછળ લખ્યું છે. તમે ચોપડીની અંદર પેજ નંબર 176 પર જુઓ. સમય સંખ્યાઓનું નંબર લાઇન પર સ્થાન ક્યાં છે? સંખ્યા રેખા પર એ કઈ જગ્યાએ આવતું હશે? તો એના વિશે થોડી ઘણી સમજણ આપી દઉં તમને. તો તમે આગળ ભણી આવ્યા કે 0 છે એને એક આપણે જોઈ લઈએ કે ચાલો અહીંયા 0 છે નંબર લાઇન પર. તો નંબર લાઇન પર 0ની રાઈટ સાઈડ પર જે હોય છે એને આપણે પ્લસ સંખ્યા, પ્લસ નંબર કહીએ છીએ, ધન પૂર્ણાંક કહીએ છીએ, પ્લસ ઇન્ટીજિયર. અને 0ની જે લેફ્ટ સાઈડ પર હોય એને આપણે માઇનસ કહીએ છીએ. બરાબર ને? બસ તો સેમ વે રેશનલ નંબરમાં પણ એવું જ છે. 0ની જમણી બાજુ પર બધા ધન સમય સંખ્યાઓ આવશે અને 0ની ડાબી બાજુ પર બધી ઋણ સમય સંખ્યાઓ આવશે. હવે એની અંદર અપૂર્ણાંક છે. અપૂર્ણાંક પણ હું તમને સમજાવી દઉં કઈ રીતે આવે છે તે. જુઓ, લાઇક ઇન્ટીજર, રેશનલ નંબર્સ કેન ઓલ્સો બી રિપ્રેઝેન્ટ ઓન અ નંબર લાઇન. પૂર્ણાંક સંખ્યાઓની જેમ જ સમય સંખ્યાઓ પણ નંબર લાઇન પર દર્શાવી શકાય છે. રિપ્રેઝેન્ટેડ એટલે દર્શાવી શકાય છે, એનું નિરૂપણ કરી શકાય છે. વી ડ્રો અ લાઇન એન્ડ માર્ક અ પોઈન્ટ ટુ રિપ્રેઝેન્ટ 0. એક નંબર લાઇન દોરીએ અને એની વચ્ચે આપણે એક બિંદુ દોરીએ, ધારો કે એ 0 છે, એને રિપ્રેઝેન્ટ કરીએ 0.
Then the positive rational numbers are represented on the right side. ક્યાં આવશે? ધન સમય સંખ્યાઓ એ જમણી બાજુ પર આવશે અને ઝીરોની ડાબી બાજુ પર નેગેટિવ રેશનલ નંબર્સ આવશે. સમજ પડી? મેં તમને કહ્યું તેમ એક એક્ઝામ્પલ આપ્યું છે, સંખ્યા રેખા દોરીને તમને બતાવું. -3/2, -1, -1/2, 0, 1/2, 1, 3/2 and 2 are represented by A, B, C, D, E, F, G, H respectively. Negative rational number are on the left side of 0 and positive rational number are on the right side of 0. ચલો બરાબર વચ્ચે પહેલાં 0 બતાવી દઈએ. હવે 1/2 ક્યાં આવે? 1/2 એટલે અડધો કહેવાય, અડધું. તો એ અડધો ભાગ છે તે 0 અને 1ની વચ્ચે બરાબર આવશે. તમે જે 0, 1, 2 એ બધું લખો છો તેમાં એક સરખું માપ લઈને એક સરખું અંતર છોડીને તમે બધા ડિઝિટ લખો છો. 0 પછી 1 સેન્ટીમીટર લઈને 1 લખો તો 1 પછી પાછું 1 સેન્ટીમીટર લઈને તમે 2 લખતા હોય છે. ગમે તેમ 1 અહીંયા આવી જાય ને 2 અહીંયા આવે ને એ પ્રમાણે લખતા નથી. તો 0 અને 1ની વચ્ચે જે 1 સેન્ટીમીટરની જગ્યા હોય તો બરાબર વચ્ચેનો ભાગ એ 1/2 કહેવાય છે. 1/2 એટલે અડધો અને ધન છે એટલે એ 0ની જમણી બાજુ પર આવવાનું. હવે 3/2 તો 3/2 એ કોની વચ્ચે આવવાનું? કે 1 અને 2ની વચ્ચે આવે. કેમ? કારણ કે 3/2 એ અત્યારે ઇમ્પ્રોપર ફ્રેક્શન છે. એને તમે પ્રોપર ફ્રેક્શન ઇમ્પ્રોપર ફ્રેક્શન છે એને તમે મિક્સ ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો 2 એકા 2, 2 ને 1 3, 1 પૂર્ણાંક 1/2. 1 પૂર્ણાંક એટલે કે 1ની પછીની સંખ્યા, 1 પૂર્ણાંક એટલે કે 1 પછીની, બરાબર ને? તો આ પ્રમાણે આ બધી સંખ્યાઓ જે છે એ રાઈટ સાઈડ પર આવે અને જે પ્રમાણે 0થી સરખા અંતરે 1/2 છે, 0થી અમુક અંતરે 1/2 છે તો તેટલા જ અંતરે લેફ્ટ સાઈડ પર -1/2 હશે. બરાબર છે? જુઓ હું તમને અહીંયા બતાવું. જુઓ 0 અને 1ની વચ્ચેની જગ્યા એમાં બરાબર વચ્ચે 1/2 અને 0 અને -1ની વચ્ચે બરાબર -1/2. બરાબર છે? અહીંયા મારું ABCD લખવાનું પણ રહી ગયું છે પણ મારી પાસે અત્યારે પેન જ નથી. હું એમને સમજાવવા માટે બેસી ગઈ છું. એટલે કંઈ નહીં, હું તમને પછી જ્યારે ફોટો મોકલીશ ને, કારણ કે આ બધું લખવાનું પણ છે તમારે, ત્યારે હું તમને આ બધું લખીને આપીશ. ચાલો, એટલે અડધો ભાગ કાં આવે? આ 1/2 એ રેશનલ નંબર છે, -1/2 એ રેશનલ નંબર છે. તો એનું તમને સમજ પડી ગઈ. આ 1 એટલે 2/2 કહેવાય. જુઓ 1/2, 2/2, 3/2, 4/2, આમ ક્રમશઃ તમારી સંખ્યા આગળ વધતી હોય છે. હવે 2/2 એટલે તો 1 જ કહેવાય એટલે અહીંયા 1 પણ લખી શકાય. પછી 3/2, પછી 4/2 એટલે 2 કહેવાય ને, 2 દુ 4 ઉડી જાય ને. તો આ પ્રમાણે આગળ સમય સંખ્યાઓનું નિરૂપણ કરી શકાય છે. અહીંયા પછી આવે 5/2 એટલે 2 દુ 4, હે ને? એવી રીતે આવશે. હવે જુઓ -1/2, -2/2, -3/2, -4/2 જે પ્રમાણે રાઈટ સાઈડ પર જાય છે એ જ પ્રમાણે લેફ્ટ સાઈડ પર પણ જાય છે. તો -1/2 જેટલું અંતર અહીંયા છોડ્યું એટલું જ અંતર અહીંયા, અને 0 અને -1ની વચ્ચે -1/2 અને -2/2 છે તો 2 એકા 2 એટલે એ -1 જ લખાય. -2/2 ને શું લખી શકાય? -1. અને આ છે -3/2. અહીંયા આવે -4/2 તો -4/2 એટલે 2 દુ 4 આવી જાય ને, -2 આવી ગયા ને. અને આને શું લખાય? -3/2 એટલે 2 એકા 2, -1 × 1/2 એટલે -1 1થી પણ ઓછું, ઋણ 1થી પણ ઓછું. સમજ પડે છે? તો આ થઈ ગયું તમારું સંખ્યા રેખા પર નિરૂપણ. ચલો હવે જે વસ્તુ સમજવાની છે તે રેશનલ નંબર ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ, પણ એ હું તમને હવે પછી બીજા વિડીયોમાં સમજાવીશ. અત્યારે આટલું જ ઇનફ છે. ઓકે, બાય બાય. કાલે બીજા વિડીયોમાં મળીશું.